નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ઓબ્જેક્ટિવના 2 સેશન લઈ ગયા. હવે ત્રીજા સેશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનો કુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે, તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? વિદ્યુત ભાર આપેલો છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. સૂત્ર લાગશે Q બરાબર Ne. Q બરાબર લેશું 320 નેનો એટલે 10⁻⁹ કુલમ, N ગુણ્યા E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹. કિંમત મૂકી સાદુરૂપ આપતા N બરાબર 2 ગુણ્યા 10⁻12. ઋણની નિશાની આપી છે, ભલે નહીં લો તો પણ ચાલશે. એક પદાર્થને -1 પાઇકો કુલમ જેટલો વિદ્યુત ભારિત કરવા શું કરવું જોઈએ? પદાર્થને ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો શું કરવું જોઈએ? તો તેના ઉપર ઇલેક્ટ્રોન જમા કરવા જોઈએ. ધન વિદ્યુત ભારિત કરવો હોય તો એના ઉપરથી ઇલેક્ટ્રોન કાઢી લેવા જોઈએ. અહીંયા ઋણ વિદ્યુત ભારિત કરવો છે એટલે પહેલા બે વિભાગ A અને B એમાં ઇલેક્ટ્રોન કાઢવાની વાત છે, એટલે એ બે જવાબ નહીં આવે. તો બાકીની જે શક્યતાઓ છે એ C અને D માંથી છે કે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા જોઈએ એ આમાં આપ્યું છે, એના કરતાં તમારી રીતે જ Q બરાબર Ne. Q બરાબર 1 પાઇકો કુલમ. પાઇકો એટલે 10⁻12. મિલી, માઇક્રો, નેનો, પાઇકો 10⁻3, -6, -9, -12. પાઇકો એટલે 10⁻12. Q બરાબર Ne. એની કિંમત મૂકી દો 1.6 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપતા N બરાબર મળી જશે 6.25 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન. શું કરવું જોઈએ? તો કે પદાર્થમાં ઉમેરવા જોઈએ. એના પછી પ્રશ્ન નંબર 3. A અને B સમાન ગોળાઓ છે, તે દરેક પર Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલ છે. હવે આવો જ ત્રીજો સમાન ગોળો C છે. તેને પહેલા ગોળા A સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી ગોળા B સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે, ત્યારે ગોળા C પર કેટલો વિદ્યુત ભાર હશે? સમજવા માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. તમને આકૃતિમાં ગોળો A આપેલો છે, જેના પર Q જેટલો વિદ્યુત ભાર, B ઉપર Q જેટલો, અને C જે છે એ વિદ્યુત ભાર રહિત છે. હવે C ને A સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે તો શું થાય? તો વિદ્યુત ભારનું વિતરણ થાય. કઈ રીતે થાય? વધુ વિદ્યુત ભારથી ઓછા વિદ્યુત ભાર તરફ. આપણે વિદ્યુત ભારના પ્રેરણમાં આ વસ્તુની ચર્ચા કરી ગયા છીએ. તો વધુ વિદ્યુત ભારથી ઓછા વિદ્યુત ભાર તરફ એટલે પ્રેરણ થશે. બંને ગોળાઓ સમાન હોવાથી કેટલું થાય? તો કે જ્યાં સુધી બંને પર સમાન વિદ્યુત ભાર જમા થાય ત્યાં સુધી. તો Q વિદ્યુત ભારને અડધા કરીએ એટલે A અને C પર Q/2 જેટલો વિદ્યુત ભાર જમા થશે. હવે C ને B સાથે સંપર્કમાં લઈ આવવામાં આવે છે. B પર Q જેટલો વિદ્યુત ભાર છે, એટલે હવે Q સાથે Q/2 થશે. તો B અને C ઉપર છૂટા પાડ્યા બાદ કેટલો વિદ્યુત ભાર રહેશે? તો કે કુલ વિદ્યુત ભાર કરતાં અડધો. તો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? નીચે ગણતરી આપી છે એ પ્રમાણે Q + Q/2 અને એના છેદમાં 2. કુલ વિદ્યુત ભાર કરતાં અડધો એટલે 3Q/2 ના છેદમાં 2 એટલે 3Q/4. એટલે B અને C પર છૂટા પડ્યા પછી 3Q/4 અને 3Q/4 જેટલો વિદ્યુત ભાર જમા થશે. તો આમ જવાબ આવશે C, 3Q/4. પ્રશ્ન 4 બહુ જ સરસ પ્રશ્ન છે. 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 ગુણ્યા 10⁻21 પરમાણુનો બનેલો છે. પરમાણુની સંખ્યા આપી છે 5 ગુણ્યા 10⁻21. જો આ પદાર્થ 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર ખાલી જગ્યા 0.01% પરમાણુઓ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન દૂર કરશું એટલે ધન વિદ્યુત ભાર જમા થશે. એટલે આમાં પણ ચોઈસ જોશો તો બે જવાબ નહીં આવે, C ને D.
એ અને બી માંથી કોઈ જવાબ હોઈ શકે. 0.01% પરમાણુ એટલે કેટલા પરમાણુઓ? સૌથી પહેલાં તો કે પરમાણુઓ છે 5 × 10⁻21, એટલે કેપિટલ એન બરાબર, અહીંયા ભૂલ છે, કેપિટલ એન બરાબર આવશે 5 × 10⁻21 પરમાણુઓ. અને હવે 0.01% એના એટલે સ્મોલ એન બરાબર એનના 0.01%. 0.01 એટલે 10⁻2, અને ટકાને મૂલ્યમાં ફરાવીએ તો 100 વડે ભાગી નાખવાના, એટલે બીજા 100 છેદમાં આવશે એટલે 10⁻4 થઈ જશે. 5 × 10⁻21 × 10⁻4 એટલે 5 × 10⁻17 પરમાણુ. હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે એટલે આટલા ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે ક્યુ બરાબર એન ઈ અનુસાર એન એટલે 5 × 10⁻17, ઈ એટલે 1.6 × 10⁻19 ગુણાકાર કરીએ, સાદરૂપ આપીએ, જવાબ આવશે 0.08 કુલમ. એટલે અહીં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 5. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 80 માઇક્રોકુલમ અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપવામાં આવે છે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો થાય? આ પ્રશ્નને સમજવા માટે વળી પાછી આપણે એક આકૃતિ છે એ ધ્યાનમાં લઈએ. અત્યારે જે સમજાવું છું એ કોન્સેપ્ટ છે. Q1 અને Q2 બે વિદ્યુતભારિત ગોળાઓ છે, એને આપણે એક તારથી જોડી દઈએ. તાર ન હોય તો એકબીજા સાથે સંપર્કમાં લઈ આવીએ તો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય એક ગોળા પરથી બીજા ગોળા પર. અચ્છા, ક્યાં સુધી ટ્રાન્સફર થશે? તો કે જ્યાં સુધી બંને ગોળા પર સમાન વિદ્યુતભાર જમા થાય નહીં, જેમ ઓબ્જેક્ટિવમાં આગળ કરી ગયા તેમ. સમાન વિદ્યુતભાર જમા થઈ જાય એટલે એને કહેવાય સંતુલન સ્થિતિ. સંતુલન બાદ બંને પર કેટલો વિદ્યુતભાર રહે? તો Q1 + Q2/2 જેટલો વિદ્યુતભાર રહે. અચ્છા, આવું ક્યારે બને? જ્યારે બંને ગોળાઓની ત્રિજ્યાઓ સમાન હોય. પણ જો ગોળાની ત્રિજ્યાઓ સમાન ન હોય તો R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ છે, એક ઉપર Q1 અને બીજા ઉપર Q2 છે. તો ચેપ્ટર 2માં આના વિશે વધારે ડિટેલમાં આવશે. અત્યારે માત્ર સૂત્રની વાત કરીએ તો અહીંયા કુલ વિદ્યુતભાર થશે Q બરાબર Q1 + Q2, અને અહીં પણ વિદ્યુતભારનું વિતરણ થશે. અચ્છા, ક્યાં સુધી વિદ્યુતભારનું વિતરણ થાય? તો કે જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય નહીં. અને વિદ્યુત સ્થિતિમાનની વાત ચેપ્ટર 2માં ભણશું. એટલે એના પરથી સૂત્ર છે, એ સૂત્ર હમણાં યાદ રાખીએ. તો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 + Q2 હોય તો બંને પર સંતુલન બાદ કેટલો વિદ્યુતભાર રહેશે? તો કે Q1 ડેશ અને Q2 ડેશ જેટલો રહેશે, જેના સૂત્રો આ રીતે લખી શકાય. Q1 ડેશ અને Q2 ડેશમાં Q અને R1 + R2 એટલું ફિક્સ છે. બદલાય શું છે? તો કે Q1 ડેશ હોય તો R1 આવે, Q2 ડેશ હોય તો R2 આવે. એટલે એ પ્રમાણે Q1 ડેશ બરાબર Q R1/R1 + R2 અને Q2 ડેશ બરાબર Q R2/R1 + R2 એ રીતે લખી શકાય. પાછા પ્રશ્નમાં આવી જઈએ. જે વાત કરી ગયા એ પ્રમાણે સૌથી પહેલાં કુલ વિદ્યુતભાર કાઢીએ. પ્રશ્ન જોઈએ. 80 માઇક્રોકુલમ અને 40 માઇક્રોકુલમ એમ બે વિદ્યુતભારો આપેલા છે. એનો સરવાળો કરશો તો 120 માઇક્રોકુલમ એ કુલ વિદ્યુતભાર થશે. સંતુલન બાદ કેટલા વિદ્યુતભાર હશે? તો Q1 ડેશ બરાબર Q R1/R1 + R2 અને Q2 ડેશ બરાબર Q R2/R1 + R2 માં કિંમત મૂકીએ તો 48 માઇક્રોકુલમ અને 72 માઇક્રોકુલમ વિદ્યુતભાર હશે. હવે અહીંયા થોડું સમજીએ. શરૂઆતમાં બંને પર કેટલા વિદ્યુતભારો છે? સવાલ, શરૂઆતમાં કેટલા વિદ્યુતભારો છે? તો A ઉપર 80 અને B ઉપર 40 છે. સંતુલન બાદ કેટલા થવા જોઈએ? તો કે 48 અને 72. 80માંથી 48 થાય એનો અર્થ 32 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે એ બીજા ગોળા પર જાય. તો એના પર 40 + 32 એટલે કેટલા થઈ જાય? 72. એટલે આમ એ ગોળા પરથી બી ગોળા પર 32 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે એ જવો જોઈએ.
તો જવાબ શું આવશે? પ્રશ્ન શું છે? 4 સેન્ટીમીટરના ગોળા પરથી 6 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો થાય? તો સંતુલન સ્થિતિ લઈ આવવા માટે 80 અને 40માંથી 48 અને 72 માઇક્રોકુલમ લઈ આવવા માટે 32 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર 4 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પરથી 6 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર જશે. આકૃતિ ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની છે ખાલી. પ્રશ્ન 6. બે વિદ્યુતભાર રહિત ગોળાઓ A અને B એકબીજાના ભૌતિક સંપર્કમાં છે. એક ઋણ વિદ્યુતભારિત સળિયાને ગોળાને અટકે નહીં તે રીતે નજીક લાવવામાં આવે છે. હવે જો ગોળા A અને ગોળા Bને અલગ કરી સળિયાને પણ દૂર લઈ જતા ગોળા A અને ગોળા B પરનો વિદ્યુતભાર. અચ્છા, આમાં શું કહેવા માંગે છે એ સમજવા માટે ફરીથી એક આકૃતિ પર ધ્યાન લઈ જઈએ. અહીંયા તમને આકૃતિમાં બે ગોળાઓ આપેલા છે A અને B. અત્યારે વિદ્યુતભાર રહિત છે. એના ઉપર એની નજીક ઋણ વિદ્યુતભારિત સળિયો એને અટકે નહીં એ રીતે લઈ આવવામાં આવે છે. હવે એના ઉપર ઋણ વિદ્યુતભાર હોય ને એટલે ઇલેક્ટ્રોન પ્રમાણે વિચારીએ તો ઋણ અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગતા ગોળા A પર ધન વિદ્યુતભારો ડાબી બાજુ રહી જશે અને ઋણ વિદ્યુતભાર જમણી બાજુ જશે. હવે એને કારણે ફરી પાછું બીમાં પણ વિદ્યુતભારનું પ્રેરણ થશે કારણ કે બંને સંપર્કમાં છે. એટલે ધન વિદ્યુતભાર છે એ ડાબી બાજુ રહેશે આકર્ષી બળને કારણે, અપાકર્ષી બળને કારણે ઋણ વિદ્યુતભાર જમણી બાજુ ચાલે જશે. હવે બંને સંપર્કમાં છે એટલે વચ્ચેના પ્લસ અને માઇનસ એકબીજા સાથે ભેગા થઈ અને ન્યુટ્રલ કરી નાખશે. તો બાકી ગોળા પર પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ રહેશે અને ડાબી બાજુએ પ્લસ રહેશે, જમણી બાજુએ માઇનસ રહેશે જ્યાં સુધી બંને ગોળાઓ સંપર્કમાં છે ત્યાં સુધી. હવે જેવો ઋણ વિદ્યુતભારિત સળિયો હટાવી લેશું અને બંને ગોળાઓને છૂટા પાડી દેશું એટલે પ્લસ અને માઇનસ બંનેનું સમાન રીતે વિતરણ થશે. એટલે પ્લસ અને માઇનસ સમાન રીતે વિતરણ થાય એ પ્રમાણે ગોળા A પર ધન વિદ્યુતભાર રહેશે અને ગોળા B પર ઋણ વિદ્યુતભાર રહેશે. જવાબ શું આવશે? તો જવાબ આવશે B. A જે છે એ ધન થશે અને B છે એ ઋણ થશે. પ્રશ્ન નંબર 7. શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાયલોન 0નું મૂલ્ય 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર રેઝ ટુ -2 છે અને પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક 81 છે. તો પાણીની પરમિટિવિટી ખાલી જગ્યા કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર રેઝ ટુ -2 થાય. સૂત્ર જ છે કે બરાબર માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક બરાબર માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. એટલે સૂત્ર પરથી એપ્સાયલોન બરાબર કે એપ્સાયલોન 0 કિંમત મૂકતા જવાબ આવશે 81 × 8.86 × 10⁻12. 85ની જગ્યાએ 86 લખ્યા છે. પ્રશ્ન નંબર 8 બહુ જ સરસ પ્રશ્ન છે, ધ્યાનથી સમજજો. સંકલનનો પ્રશ્ન છે અને પાછા બે વાર સમતલ છે એટલે એક અક્ષને અનુલક્ષીને વાય અક્ષને અનુલક્ષીને બે વાર સંકલન કરવાનું છે એકસાથે. આકૃતિમાં દર્શાવેલ A લંબાઈ અને B પહોળાઈના લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર શોધો. આકૃતિ ચેક કરજો. A લંબાઈ અને B પહોળાઈનું લંબચોરસ આપેલું છે. લંબચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 20xy લો. નિયમ પ્રમાણે નાનકડા વિભાગમાં સૌથી પહેલાં વિદ્યુતભાર શોધવાનો અને પછી એનું સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન કરવાનું એટલે કુલ વિદ્યુતભાર મળી જાય. તો નાનકડો વિભાગ પહેલાં ધ્યાનમાં લો તો આકૃતિમાં XY બિંદુની આજુબાજુ નાનકડો વિભાગ તમને આપેલો છે એને કહેશું પૃષ્ઠખંડ. એ પૃષ્ઠખંડ છે એમાં જે લંબાઈ છે એ x છે અને પહોળાઈ છે એ y છે. એ પ્રમાણે નાનકડો વિભાગ હોવાથી Δx → 0 હોવાથી લંબાઈ છે એને dx કહેશું અને પહોળાઈ છે એને dy કહેશું. એટલે જેમ લંબાઈ ગુણ્યા પહોળાઈ લખાય એવી રીતે dx dy એ આ નાનકડા પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ થશે. બીજું પૃષ્ઠ ઘનતા આપેલી છે સિગ્મા. પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર જાણતા હોઈએ તો કોઈ પણ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર શોધી શકાય. એટલે
પહેલા નાનકડા વિભાગમાં વિદ્યુતભાર શોધીએ તો dx dy વિદ્યુતભાર dx dy વિભાગમાં વિદ્યુતભાર કેટલો? તો dx dy પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર dq બરાબર લખાય એકમ ક્ષેત્રફળમાં સિગ્મા, તો dx dy ક્ષેત્રફળમાં કેટલો? તો કે સિગ્મા dx dy. સિગ્માની કિંમત મૂકીએ dq બરાબર 20xy dx dy. સમગ્ર પૃષ્ઠ પરનો વિદ્યુતભાર શોધવા માટે સંકલન કરવાનું. xનું x સાથે લેવાનું, yનું y સાથે લેવાનું. તો સંકલન x dx અને સંકલન y dy સીમાઓ x ઉપર 0 થી a અને y ઉપર 0 થી b. xનું સંકલન કરીએ x⁴n/n+1 પ્રમાણે x⁴2/2 y²/2 અને એ જ રીતે સીમાઓ મૂકતા સૌથી પહેલાં ઉપરની સીમા, પછી નિશાની માઇનસ અને પછી નીચેની સીમા તો 0 છે એટલે પ્રોબ્લેમ નથી, સીધું જ આવશે a²/2 અને b²/2. સાદુરૂપ આપતા જવાબ આવશે 5 ચોક 20 એટલે q બરાબર 5a²b². આમ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર આપેલો હોય તો કોઈ પણ ક્ષેત્રફળ પરનો વિદ્યુતભાર શોધી શકાય. નિયમ પ્રમાણે નાનકડા ભાગનો વિદ્યુતભાર શોધી અને પછી સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કરવાનું. પ્રશ્ન 9. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. થિયરી કરી ગયા છીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકીએ તો શું થશે? QE અને -QE પરસ્પર વિરુદ્ધ દિશામાં હોતા પરિણામી બળ શૂન્ય થશે. પરિણામી બળ શૂન્ય થાય છે પણ ટોર્ક શૂન્ય હોતું નથી, એ યાદ રાખીએ. અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શું હોય? તો પરિણામી બળ શૂન્ય નથી થતું અને ટોર્ક પણ શૂન્ય થતું નથી. તો જવાબ આવશે પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન હોય. કેવી રીતે સમાન હશે? તો કે F બરાબર QE અનુસાર F બરાબર Qની કિંમત મૂકીએ E. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર વિદ્યુતભાર સમાન છે એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ સમાન. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોત તો W બરાબર mg પ્રમાણે ગુરુત્વાકર્ષી બળ સમાન ન હોત, પણ વિદ્યુતભાર સમાન છે એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળો સમાન છે. તો મિત્રો લખીને તૈયારી કરજો. થેન્ક યુ.